नमो अरिहन्ताणम् नमो सिद्धाणम् नमो आयर्याणम् नमो वज्जायाणम् नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सव्वपावप्पणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। शुद्धचिद्रूपोऽहम् 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 अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। परात्परगुरुवे नमः। परम्पराचार्य गुरुवे नमः। परम गुरुवे नमः। स्वाध्याय वળી આ જમાનામાં બહુ જ થોડા મનુષ્યોને ગમે એવો સ્વાધ્યાય. એમ તો દુનિયામાં લોકો કથા મોટા પ્રમાણમાં સાંભળે છે, હજારો લાખોની સંખ્યા. એમાંના મોટા ભાગના સજ્જનો હોય છે, પણ એમાં થોડાક જગન્ય મુમુક્ષુ પણ હોય અથવા મધ્યમ મુમુક્ષુ પણ હોય અને કોઈક ઉચ્ચ કક્ષાનો મુમુક્ષુ પણ હોય. કે સાહેબ એ આપણને ખબર કેવી રીતે પડે? કે આપણને ખબર ન પણ પડે, પણ પોતે પોતાના ભાવ તો જાણી શકે કે હું કેવો મુમુક્ષુ છું. જે સજ્જન મનુષ્ય હોય એ જ્યારે આત્મકલ્યાણનો વિચાર કરીને કંઈક આત્મકલ્યાણની પ્રવૃત્તિ તરફ વળે ત્યારે જઘન્ય મુમુક્ષુ કહેવાય. આત્મસિદ્ધિ શાસ્ત્રની ભાષામાં લક્ષણ કહ્યા મતાર્થી નામતાર્થ જાવા કાજ હવે કહું આત્માર્થીના આત્મઅર્થ સુખ સાજ. હજુ આત્માર્થી લક્ષણ બહુ ગ્રહણ ન કર્યા હોય પણ સજ્જનતાથી આગળ નીકળ્યો તે. જે મનુષ્યની હ્યુમેનિટેરિયન એટીટ્યુડ છે એને સજ્જન કહેવામાં આવે છે. એનાથી થોડોક આગળ વધીને આત્મકલ્યાણ મારે કરવું છે એવી ભાવના થાય ત્યારે જઘન્ય મુમુક્ષુ થાય. અને પછી
મુમુક્ષુતાના ગુણો પોતાના જીવનમાં પ્રગટ કરે 20%, 30%, 20%, 30%, ત્યારે એ મધ્યમ મુમુક્ષુ બને. થોડાક દયાના અંશો, થોડાક ક્ષમાના અંશો, થોડાક વિનયના અંશો, થોડાક જતું કરવાના અંશો. સામાન્ય આપણે ખોટું પાપ કરવા નથી એવી ભાવના જ્યારે થાય, ભાવના એટલે અહીં બધી જે વાત અહીંયા થાય છે સાચી વાત થાય. જે કોઈ બનાવટથી જે પણ કંઈ કરવા માંગે એ તો સજ્જન પણ નથી, એટલે એની વાત અહીંયા નથી. જે પોતાને ધર્મી બતાવવા માંગે છે પણ ધર્મી થવા માંગતો નથી, એ મનુષ્યને તો અહીંયા આગળ કોઈ એનું સ્થાન જ નથી. કારણ કે એ તો કથનચિત પાપાત્મા છે. કારણ કે એ કલ્યાણને ઈચ્છતો નથી. જગન્ય મુમુક્ષુ, ઉચ્ચ મુમુક્ષુની વ્યાખ્યા ઘણી બધી વિસ્તૃત છે. પણ આપણે સાદી ભાષામાં વિચારવું હોય તો મોહ ગ્રંથિ નો ભેદ કરવાની નજીક જે પહોંચવા માંડ્યો હોય તે, મોહ ગ્રંથિનો ભેદ કરવાની નજીક જે જવા માંડ્યો હોય તે, કૃપાળુદેવની પરિભાષામાં આવે જાયે વિદશા સદગુરુ બોધ સુહાય, તે બોધે સુવિચારણા ત્યાં પ્રગટે સુખદા. અને અંતિમ સંદેશમાં બે ગાથાઓ છે જે ઓવરલેપિંગ અર્થની છે. એ પણ આ અને આની મધ્યમાં જાય છે. આને પણ થોડીક લાગુ પડે, આને પણ થોડીક લાગુ પડે છે. બે ગાથા બોલો. મંદ વિષયને સરળતા સહ આજ્ઞા સુવિચાર, કરુણા કોમળતા દ્વિગુણ પ્રથમ ભૂમિકા ધા. અંતિમ સંદેશમાં પ્રથમ ભૂમિકા. યાદ રાખો, આ પુષ્પમાળાને જ ચાલી રહી. શું ચાલી રહ્યું છે? બાય બાય ટાટા ટુ ધ વર્લ્ડ ઇન ધ પ્રેઝન્ટ બર્થ. અને એની આગળની ગાથા, રોક્યા શબ્દાદિક વિષય સંયમ સાધન રાગ, જગત ઇષ્ટ નહીં આત્મથી મધ્ય પાત્ર મહાભાગ. ત્યાં મધ્ય પાત્ર કયો છે? અહીંયા આપણે એને આમાં પણ લઈ લીધું છે. કારણ કે જે એની આગળની દશા જે કહે છે અંતિમ સંદેશમાં, તે વર્તમાનમાં ઉપલબ્ધ નથી. જેવી એમણે કહી છે તેવી, અથવા તો જેવી પૂર્વાચાર્યોએ કહી છે તેવી. ત્રીજી ગાથા છે એ અત્યારે છે એ શુદ્ધોપયોગી મુનિનું વર્ણન છે. એવું અત્યારે તાત્વિક રીતે નથી, પણ આપણે એ વિશે નથી, કારણ સમય ઓછો છે, શક્તિ પણ ઓછી છે. આત્મકલ્યાણ કરવાની નિશ્ચિત ભાવના એટલે સંકલ્પ જેણે કર્યો છે એની પ્રાઇમરી કન્ડિશન શું છે? જો 88% માર્ક આવે તો મેડિકલ કોલેજમાં એડમિશન થાય. 92 વાળાને તો મળે. મુંબઈની વાત નથી ચાલતી, અમદાવાદની વાત ચાલે. 92 વાળાને તો મળે, 94 વાળાને તો મળે, એની વાત નથી ચાલતી. પણ 88, 87, 86 બોર્ડર લાઈન, 83 નો ચાન્સ, નો ચાન્સ.
નિયમિત प्रार्थना समय प्रार्थना, भक्ति समय भक्ति, स्वाध्याय समय स्वाध्याय, सेवा समय सेवा, जे समये जे कार्य करवानी आज्ञा करी होय ते समये ते कार्य अवश्य भावपूर्वक उल्लास भावथी करवू ए નિયમિતતા છે. પવિત્ર, જેનું હૃદય વ્યસન, લંપટતા અને સ્થૂળ કામ ક્રોધાદી વિકારોથી ભરેલું હોય તેને માટે નિશ્ચય મોક્ષ માર્ગને પ્રાપ્ત કરવાની કોઈ સંભાવના નથી. क्यों? थोड़ा प्रश्नार्थ हो गया. जहां कामतः राम नहीं, राम तहां नहीं काम, दोनों साथ मिलत नहीं रजनी. रौद्र ध्यान आदि हो शास्त्र भाषा, બીજાને મારીને આનંદ માને છે, ચોરી કરીને બડાશ મારે છે, આખો દિવસ પૈસા કમાઈને ખૂબ આનંદ માને છે, એ પરિગ્રહાનંદી. પૈસા કમાય એ પરિગ્રહાનંદ નથી. થોડા વધારે પૈસા કમાય તોય પરિગ્રહાનંદી નથી. પણ પૈસા જ કમાય અને એ સિવાય બીજું કઈ ન કરે એ પરિગ્રહ. એટલે માતાઓએ સમજવાનું, આખો દિવસ જે બાબલાની માળા જપે, બાબલો એટલે બાબલો કે બાબલા બાબલો, એ પણ પરિગ્રહાનંદી. યાદ રાખો, મારો બાબો, મારો બાબો, મારા બાબાનો બાબો, મારા બાબાનો બાબો, બાબા મારા બાબાનો બાબો છે. सब मेरे मित्र हैं, सहज मित्र है, और अब तो वो मित्रता भी मिट जाने वाली है आगे जाकर. वो मित्रता जब मिट जाएगी तब विशेष समाधि लगेगी, तत्वतः मिटेगी. पवित्र मोक्ष कहो निज शुद्धता, पण त्या ऊंचा स्तरे लीधुं छे. त्या ऊंचा स्तरे लीधुं छे. क्यारे આવી આ ગાથા? ક્યારે આવી? આત્મજ્ઞાન થયા પછી. એની 5મી ગાથા, શિષ્ય બોધવીજ પ્રાપ્તિ કથનની 5મી ગાથા, એ ઉચ્ચ કક્ષા. એનાથી થોડું ઓછું હોય તો ચાલે. શાંતિમય. જે બહારમાં જાવા નાખતો હોય આખો વખત અને વિવિધ પ્રકારની પ્રવૃત્તિમાં વ્યસ્ત રહીને આત્મકલ્યાણનો પ્રયત્ન ન કરતો હોય તેવો ટેન્શન વાળો, બહુ ટેન્શન વાળો જીવ જે હોય એને આત્મા મળી શકે નહીં. 138 શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની 138 ગાથામાં બીજું, શાંતિ, દયા, શાંતિ. એના મોટા આખા શાસ્ત્રો લખ્યા છે આચાર્યોએ. શાંત સુધારક અથવા પ્રશમ રતિ પ્રકરણ, આખા શાસ્ત્રો આચાર્યોએ લખ્યા છે. અત્યારે તો આપણે સમય, શક્તિ અને વિષયની મર્યાદા છે. આટલી ભૂમિકા પછી હવે ચાલુ થાય.
શાસ્ત્ર જ્ઞાનની ગૌણતા છે. શાસ્ત્ર જ્ઞાનની ગૌણતા છે. ધર્મ જે જીવનમાં જીવાય તે ધર્મ, એ દ્રષ્ટિની મુખ્યતાથી અત્યારે વાત ચાલે. પણ છતાં સમ્યક બીજા બધાનો પણ સ્વીકાર છે. પણ મુખ્યતા શેની છે? રોજના જીવનમાં જે અવતરણ પામે એ આપણો ધર્મ. જે ધર્મ નો આપણા જીવન સાથે સંબંધ ન હોય, તે ઉત્તમોત્તમ હોય તો પણ તે આપણા માટે કામનો નથી. જેમ કે હું આ દેહધારી વાઘરી છે કે ભીલ છે, એને તમે આટલો મોટો હીરો આપો જેની કિંમત 72 લાખ રૂપિયા છે, તો પણ આ વાઘરી તો માને છે કે એ તો લકોટી છે, એટલે રમવામાં, અને નહીં તો પછી કાગડો ઉડાડવામાં વાપરે. એ વાઘરીને તમે એ આપ્યો એનું કઈ એને સ્વપ્રત્યયી ફળ પણ નથી ને પર પ્રત્યયી ફળ પણ નથી. એનાથી એની ગરીબાઈ તૂટી નહીં, એનું દળદર ફીટ્યું નહીં, અને બીજા કોઈ જીવોને પણ કઈ લાભ થયો નહીં. આખા દિવસ દરમિયાન મૈત્રી ભાવનો પ્રયોગ. ત્રણેય આર્ય દર્શનોમાં મુમુક્ષુને માટે આ 4 ભાવનાઓ ફરજિયાત કહેલી છે. બુદ્ધ ભગવાને પણ કહી, વેદાંતમાં અને યોગ દર્શનમાં શ્રીમાન પાતંજલિ મહર્ષિએ કહી, અને ભગવાન મહાવીરે તો એનું અતિ વિસ્તૃત વર્ણન કર્યું. મૈત્રી, ગુણ પ્રમોદ, કરુણા અને માધ્ય, એમાંની મૈત્રી ભાવનાનો વિષય ચાલે. સ્વાધ્યાય હોલમાં નહીં, સવારે નહીં, બર્થડે હોય એ દિવસે નહીં, મેરેજ હોય એ દિવસે નહીં. એટલે શું, એ કેવી રીતે, એનું પ્રેક્ટિકલ શું, એનું મોડસ ઓપરેન્ડી કહો, ડિટેલ. Let us know the details of the modus operandi of Maitri Bhava Prayoga. સામાન્ય ન કરો. મહેતાજી વગેરે ડ્રાઈવર જે હોય, સ્કૂટર વગેરે માટે હોય કે રામો, આ નોકર ને આ રામો, આ બેમાં રસોઈયો, આયાબાઈ, વાસણ માંજવા વાળી જુદી, કપડા ધોવા વાળી જુદી. મોટર ધોવા માટે આવીને કલાકમાં જતો રહે, પણ અડધો કલાકમાં મુંબઈમાં બહુ હોય. બરાબર ભાઈ? નહીં, નવીનભાઈને જો બાબાને પૂછજો. બાર જગ્યાએ મોટર ધુએ, સવારના 6 વાગ્યાથી તે 9 વાગ્યા સુધીમાં 12 મોટર ધોઈ આવે. આટલે સુધી પેઇડ પર્સનાલિટીઝ લીધી. હવે જેની સાથે લોહીનો સંબંધ કહેવાય એ દીકરા, પત્ની, માં અને બાપ, એમની સાથે આપણે કેવી રીતે ભરે? દીકરા કહેતા દીકરા દીકરી વગેરે વગેરે બધું સમજી લેવાનું, ભાણિયા ભત્રીજા વગેરે સમજી લેવાનું, ગૌણ પડે. પણ ભાણિયા ભત્રીજાનો બહુ પરિચય ન હોય. આ તો દરરોજ ભટકાય.
દીકરો દરરોજ ભટકાય, એટલે નાનો હોય તો 40, 20, 22, 24 વર્ષનો હોય તો. આપણા દેશમાં વિદેશની વાત જુદી છે. પત્ની એટલે પતિ એમ સમજી લેવું. માં જ્યાં સુધી જીવતી હોય શરીરથી, અથવા બાપુજી કે બા જીવતા હોય, એમની સાથે એમના વિશે આપણે શું વિચારીએ છીએ, એમનો આપણો શું સંબંધ વિચારીએ, આપણે એમને કેવી રીતે ટ્રીટ કરીએ છીએ, એમને જોઈને આપણામાં કેવા ભાવ થાય છે, એમની આપણે કઈ સગવડો સાચવીએ છીએ, આપણે એમને કેવો વિનય આપણે કરીએ છીએ, એમના પ્રત્યે કેટલો મોહ છે, એમના પ્રત્યે કેટલો રાગ છે, અને એમને આપણે મૈત્રી ભાવથી જોઈએ, મૈત્રી ભાવથી જોઈએ છે. આ સચિત્ત પરિગ્રહ, લોહી સંબંધનો પૂરો થયો, શેઠ પડોશી, આપણે નોકરી કરતા હોય, ગમે એટલી મોટી નોકરી કરતો, 30,000 નો પગાર હોય મહિને, 35,000 નો પગાર હોય, ને પડોશી નો છે. આપણા ફ્લેટની અંદર રહેતા હોય તો તે બીજા બધા, અથવા સોસાયટીમાં બંગલો હોય તો એ બીજા બધા, અથવા શેરી અથવા પોળ એની અંદર રહેતા હોય તો એ બધા. એવું ક્રાઇસ્ટ ભગવાને સૂત્ર આપેલું છે, લવ thy neighbor as thyself, લવ thy neighbor as thy own self. એવું એક ક્રાઇસ્ટ ભગવાન સૂત્ર. આ આપણે વિચારવાનું છે, હું 24 કલાકમાં આ બધી વ્યક્તિઓ સાથે કેવી રીતે વર્તું છું. વ્યક્તિઓ લીધી છે અને વસ્તુઓ નથી લીધી, પણ વસ્તુઓ સમજી લેવી. કારણ કે નેક્સ્ટમાં પાછું આવશે ને આગળ પણ આવશે વસ્તુઓ. બહુ દૂરની વસ્તુઓમાં જેને મોહ છે, એ આ ભૂમિકા એને માટે આ સ્વાધ્યાય નથી, આ સ્વાધ્યાય એને માટે છે નહીં, થોડા માટે. આ દુનિયા માટે અત્યારે બહુ થોડા. વિવેક જ્ઞાનની સતત જાગૃતિથી જડાત્મક દેહ અને વાણીથી જુદા જ્ઞાન સ્વભાવી નિર્મળ ચૈતન્યમાં હું ભાવનું સ્થાપન એટલે સંસ્થાપન એમ સમજી લેવું. કેમ? પહેલા તો વિવેક જ્ઞાન, સત અસત આદિનો વિવેક, જડ ચેતનનો વિવેક, એ દેહ અને આત્માના વિવેકની મુખ્યતાથી વાત ચાલે. વિવેક મોટો વિષય. વિવેક જ્ઞાનની સતત જાગૃતિથી બરાબર. આખા દિવસ એટલે દિવસ રાત એમ સમજવાનું, આખા દિવસ એટલે દિવસ રાત એમ સમજવાનું. અહીં સતત એટલે કન્ટિન્યુઅસ, પછી યથાપદું લાગુ પડે. જાગૃતિથી કેટલો વખત આપણને યાદ રહે છે કે હું આત્મા છું. વિચારો, હું ચૈતન્ય છું, હું જ્ઞાન સ્વરૂપી છું, દેહથી જુદો છું, વગેરે. એ વિવેક જ્ઞાન શું કામ કરે?
જડાત્મક દેહ અને વાણીથી જુદા જ્ઞાન સ્વભાવી નિર્મળ ચૈતન્યમાં હુંપણાની ભાવનાનું સંસ્થાપન કરે તો આ વિવેક જ્ઞાન થયું કહેવાય. શબ્દ કેટલામાં વાપરે છે? 570. બરાબર. કોનો પત્ર? મહાત્મા ગાંધીજીનો પત્ર 570 શ્રીમદ રાજચંદ્ર વચનામૃત. અનિત્ય પદાર્થ પ્રત્યે મોહ બુદ્ધિ હોવાને લીધે આત્માનું અસ્તિત્વ, નિત્યત્વ અને અવ્યાબાદ સમાધિ સુખ ભાનમાં આવતું નથી. તેની મોહ બુદ્ધિમાં જીવને અનાદિથી એવું એકાગ્રપણ ચાલ્યું આવે છે કે તેનો વિવેક કરતા કરતા જીવને મૂંઝાઈને પાછું વળવું પડે છે અને તે મોહ ગ્રંથિ છેદવાનો વખત આવવા પહેલા તે વિવેક છોડી દેવાનો યોગ પૂર્વકાળે ઘણીવાર બને છે. કેમ કે જેનો અનાદિકાળથી અભ્યાસ છે તે અત્યંત પુરુષાર્થ વિના અલ્પકાળમાં છોડી શકાય નહીં. માટે ફરી ફરી સત્સંગ, સત્શાસ્ત્ર અને પોતામાં સરળ વિચાર દશા કરી તે વિષયમાં વિશેષ શ્રમ લેવા યોગ્ય છે. એ ઇત્યાદિ પ્રકારે શરૂઆતમાં 453 પાનું છે. આમાં એમાં વિવેક જ્ઞાન ચલો જોઈએ તો 5મો શબ્દ છે લેફ્ટ સાઈડ. વિવેક જ્ઞાન અથવા સમ્યક દર્શનની પ્રાપ્તિ ગણવી ઇત્યાદિ પ્રકાર. જડાત્મક દેહ, માથું, વાળ બનાવવા, 5 ઇન્દ્રિયો, હાથ પગ, છાતી પેટ, કમરનો ભાગ, પંજાનો ભાગ, આંગળીઓ, નખ વગેરે. આત્મષટકમ વાંચો. આત્મષટકમ શ્રી શંકરાચાર્યજી મહારાજનું વાંચો. પરમાગમ વગેરેમાં તો માત્ર સંક્ષિપ્તમાં કથન કર્યું છે. એનાથી વધારે વાંચવું હોય તો પછી તમારે માગનંદીકૃત ધ્યાન સૂત્ર વાંચવું, પણ એ દરેક એને માટે યોગ્યતા ધરાવતું નથી. માગનંદી આચાર્ય તે કુંદકુંદ સ્વામીના એક ગુરુ માનવામાં આવે છે. એમણે એક ધ્યાન સૂત્ર લખ્યું. સામાન્ય રીતે સામાન્ય શ્રાવકોને તે વાંચવામાં આપવામાં આવતું નથી. ગહન છે અને વાણીથી જુદા. એ આગળ પાછું આવશે. જ્ઞાન સ્વભાવી નિર્મળ ચૈતન્યમાં બોલ. જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો, જે જાણે છે રો, અબાધ્ય અનુભવ જે રહે તે છે મુજ સ્વરૂપ. અબાધ્ય અનુભવ જે રહે તે છે મુજ સ્વરૂપ. અંતરથી કોઈને અડવું નહીં. રોટલી ખાવી પણ રોટલી અડવું નહીં. બોલો. તો મુમુક્ષુ ન કરી શકે, જ્ઞાની કરી શકે, થોડા કરશે, વધારે મુનિ કરી શકે. મુનિ આહાર લે છે છતાં ઉપવાસી છે. મુનિ વિહાર કરે છે તો પણ સ્થિર છે. મુનિ બોલે છે તો પણ મૌન છે. કારણ કે વાણીથી જુદા, જ્ઞાન સ્વભાવી લક્ષણ, અસાધારણ લક્ષણ. મારું અસાધારણ લક્ષણ તે જ્ઞાન. મારું એટલે આત્મા.
નિર્મળ ચૈતન્યમાં. એટલે અહીંયા દ્રવ્યાર્થિક નયની મુખ્યતા કરવી, નિશ્ચય નયની મુખ્યતા કરવી. સર્વ જીવ છે સિદ્ધ સમ એ ઇત્યાદિ પ્રકાર આગળ વિચારો. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખ ધામ એવો ભાવ, એવી ભાવના, એવું ચિંતન, એવી જાગૃતિ, એવો વિચાર એ કેવી રીતે કરવું, એ કેવી રીતે કરવું એ ડિટેલ મોડસ ઓપરેન્ડી બતાવે છે. આ સ્થાપના કેવી રીતે કરવી, ભગવાને પહેલી ગાથામાં કુનકુન સ્વામીએ સ્વ પર સર્વના સર્વ દેહધારીઓમાં સિદ્ધ ભગવાનની સ્થાપના કરી છે. ધ્રુવ ચળને અનુપમ ગતિ પામેલ સર્વે સિદ્ધને. હું છું આત્મા તું છું આત્મા, 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 હું છું આત્મા તું છું આત્મા. એમ સમાચાર ચાલુ થાય. સ્થાપન, હવે સ્થાપન કરવું કેવી રીતે થાય? અમે તો નવું ઘર લીધું, એમાં કુંભનું સ્થાપન કરી આવ્યા છે. આવડે આ નિર્મળ જ્ઞાન સ્વભાવી નિર્મળ ચૈતન્યનું સ્થાપન કેવી રીતે કરતો? જો ભાઈ, 3 રીતે કરે. શ્રદ્ધા દ્વારા ભગવાનની વાણી, સદગુરુની વાણી, એમાં શ્રદ્ધા કરવી. સ્વચ્છંદ મદાગ્રત્યજી વર્તે સદગુરુ લક્ષ સંકિત તેને ભાખ્યું કારણ ગણી. શ્રદ્ધા પરમદુલ્લહ, શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ સંશયાત્મા વિનશ્ય. જ્યાં સુધી અનુભવ ગમ્ય ન થાય ત્યાં સુધી સુપ્રતીત કર્તવ્ય છે. જ્યાં સુધી અનુભવ ગમ્ય ન થાય ત્યાં સુધી સુપ્રતીત કર્તવ્ય છે. એટલા માટે નાસ્તિકનો મોક્ષ માર્ગમાં પ્રવેશ નથી અને અતિ તર્કબાજનો પણ મોક્ષ માર્ગમાં પ્રવેશ નથી. ઇઝ અનફિટ. કેમ કે સાહેબ આત્માનો અનુભવ થશે પછી માનીશ. એટલે મારો જન્મ થયા પહેલા તમે મારા મા બાપ હતા કે નહીં એ મને પુરવાર કરી આપો. મારો જન્મ થયા પહેલા તમે મારા મા બાપ હતા કે નહીં? હવે તારો જન્મ થયા પહેલા તું ક્યાં હતો એ અમારા જ્ઞાનનો વિષય નથી, સામાન્ય મા બાપના જ્ઞાનનો વિષય નથી. પહેલી છાશ હોય પછી માખણ. આપણે પાણીમાંથી કેમ ના જાપાનીઝ મશીન લાવો, અમેરિકન મશીન લાવો, પાણીમાંથી માખણ કાઢો, ન નીકળે. રેતીમાંથી તેલ કાઢવું છે, વેળું નદીમાં હોય ને વેળુમાંથી મારે તેલ કાઢવું. ભગવાન દુર્ભવ્ય છે, દુર્ભવ્ય અથવા દુરાતિ દુર્ભવ્ય. માટે શ્રદ્ધા. શ્રી સદગુરુએ કહ્યો છે એવા નિર્ગ્રંથ માર્ગનો મેં તો આત્મા જાણ્યો નથી, શ્રી સદગુરુ દેવે જાણ્યો છે, શ્રી સદગુરુ રાજે જાણ્યો છે. જાણ્યો, જોયો, અનુભવ્યો એવો આત્મા છું હું, આત્મા આત્મા છું હું, આત્મા આત્મા છું હું. સ્મરણ દ્વારા શ્રદ્ધા તો ઓલ ઓર નન. શ્રદ્ધા કરવી હોય તો વારંવાર સ્મરણ કરવું જોઈએ, તો શ્રદ્ધા ના. એન્ડ રિવર્સ આઉટ.
જેની શ્રદ્ધા થાય તેનું સ્મરણ થાય, જેનું વારંવાર સ્મરણ થાય તેની શ્રદ્ધા થાય. જાપ, જાપની આખી પ્રક્રિયા એના ઉપર. ઘડી ઘડી પલ પલ સદા પ્રભુ સુમિરન કો જાઓ, નરભવ સફલો જો કરે દાનશીલ. આમાં જ તું પ્રીતિવંત બન, આમાં જ થા સંતુષ્ટ, ને આનાથી બનતું તૃપ્ત. તુજને સુખ અહો ઉત્તમ. તો સ્થાપ નિજને મોક્ષ પંથે, ધ્યા અનુભવ તે. ત્યાં ઊંચી એકદમ શું છેલ્લે આવશે. માટે સુમિરન સંત કૃપાથી છૂટે માયા, કાયા નિર્મળ થાય જોને. શ્વાસે શ્વાસે સુમિરન કરતા, પાંચે પાતક જાય જોને. શ્વાસે શ્વાસે સુમિરન કરતા, પાંચે પાતક જાય જોને. આગળ આવશે. અને સ્થિરતા. ધ્યાન વિના સિદ્ધિ નથી, સ્થિરતા વિના સિદ્ધિ નથી, સામાયિક વિના સિદ્ધિ નથી, અભ્યાસ અને વૈરાગ્ય વિના સિદ્ધિ નથી. સ્થિરતા, એકાગ્ર. આવું કરવા માટે શું કરવું? આવું ભગવાન કહે છે એ વાત તો સાચી, પણ આવું કરવા માટે શું કરવું? તો કે જે હાઇલાઇટિંગ ઇવેન્ટ્સ ઓફ ધ ડે હોય ને, મુખ્ય મુખ્ય દૈનિક કાર્યો, નાહતા, જયારે નાહીએ ત્યારે વિચારવું કે હું રસોડું સાફ કરું છું અથવા બાથરૂમ સાફ કરું. નાતી વખતે આ રસોડાના ટાઇલ્સ છે, બ્રશ, ખાતા પીતા, ગંજ ગંજ. મહાવીર ભગવાને તો ઉપવાસ ગુણોદરી આજી કહે છે, રસાસ્વાદ છે. સમયસારમાં ભગવાન કહે છે અનિચ્છક કયો પરિગ્રહ જ્ઞાની ને ઈચ્છે અસન્ને, અનિચ્છક કયો પરિગ્રહ જ્ઞાની ને ઈચ્છે પાનને, જ્ઞાની ને ઈચ્છે પાપને, જ્ઞાની ને ઈચ્છે પુણ્યને. શ્રદ્ધામાં જોઈતું નથી કઈ ને, ચારે ચાર છતાં મુનિ આહાર લે છે, પણ તો અનાહારી. અઘરું છે. તમારા દીકરાની વહુ એને પિયર ગઈ છે તો પણ તેનું મન તો તમારા ઘરમાં જ છે. તમારા દીકરાની વહુ એના બાપુજી બાને ત્યાં ગઈ છે, પણ થોડું થોડું જરા જરા. ચાલતા ફરવા જતી વેળાએ મુર્દું ચાલે છે હું જાણું, મુર્દું ચાલે છે હું જાણું. કપડા પહેરતા મારા ઉપર પાપ અને પુણ્ય રૂપી કપડા છે, એના ઉપર દ્રવ્ય કર્મ જ્ઞાનાવરણી આદિ કપડા છે, એના ઉપર આ નો કર્મ રૂપી કપડા છે, અને આ ચોથું કપડું એનાથી આ. એ કપડા પહેરતી વખતે દાઢી કરતા બદ્ધ નો કર્મની વાત કરે, બદ્ધ નો કર્મ છે, બદ્ધ. ઉપરનું અબદ્ધ છે પણ અંદરનો બદ્ધ છે.
બદ્ધ ન કર. એ દાઢી કરે. એટલા માટે ભગવાને સંપૂર્ણ સ્વાધીનતા માટે કેશલોચની વ્યવસ્થા કરી. વાળ ઓળતા માતાઓ માટે વધારે છે. ભાઈઓ આજકાલ તો ભાઈઓ ઘણી વાર એવું કરતા હોય, આમ કંઈક કરે, આમ કરે, બધું કરે. ક્યાં હો રહા હૈ? હું વાળ ઓળતા શું થઈ રહ્યું છે? એક પ્રકારના જળ પદાર્થ ઉપર બીજા પ્રકારનો જળ પદાર્થ છે, તેને વ્યવસ્થિત કરવું છે. કારણ કે સમાજમાં રહેવું એટલે વ્યવસ્થાની જરૂર છે. મુંદરાજ હોય તો કઈ જરૂર નહીં. થોડી દાઢી વધી ગઈ, થોડી નાની થઈ ગઈ, થોડી રહી ગઈ, 2-4 વાળ રહી ગયા, કઈ વાંધો નહીં. આપણે સામાન્ય રીતે જરૂરી વ્યવસ્થા માટે, એને આધીન નહીં થઈ જવાનું, પણ વ્યવસ્થા માટે જરૂરી. ને ભક્તિ પદો બોલતી વખતે બહુ સારા રાગથી ગાય અને કે હું કેવું સરસ ગાઉં છું, મારો રાગ કેવો સરસ છે, મારા જેવું કોઈ ગઈ શકતું નથી, મને તાલ છંદ લય બધાનું બહુ સારું જ્ઞાન છે, એવું માને તો તે જીવ તે દેહાધ્યાસ વાળો હોવાને લીધે, કારણ કે વાણી આવી ને, વાણીથી જુદો ભાવ તો ભગવાનમાં લગાવવાના, પણ શબ્દોને પોતાના માનવાના નહીં. ટ્રિકી છે. ભાવ એ આત્માનો ઉપયોગ છે, એને તો ભગવાનમાં લગાડવા. જે ભગવાનનું આવી રીતે પકડવું, ભગવાનનું જે આવી રીતે પકડવું. ભગવાન મમ્મી જેવા. છોકરો ઘણી વાર અહીં ચડીએ, કોકર અહીં ચડીએ, કોકર કપડા ખેંચે, ખબર છે છોકરું છે સાહેબ 12-13 મહિનામાં કઈ ખબર પડે કે બટકા બટકા જ લે. આપણે ભગવાન બટકા ભરી વાંધો નહીં, પણ ક્યારે? જો આપણે એને મમ્મી તરીકે માનતા હોઈએ તો. એવું બતાવો. આગમ પ્રમાણ આપો. કેશવ હરિ મારું શું થાશે, ઘાણ વળ્યો શું ગઢ ઘેરાશે, લાજ તમારી જાશે ભૂધર ભાળજો રે, મારી નાડ તમારે હાથે. એકાંતે બેસીને આરાધ માણને તો અલક પધારે એને. સુદર્શન શેઠ ને શૂળી પર ચડવાનું થયું ત્યારે ભગવાનને આવવું પડ્યું. ચલો એનું સિંહાસન બનાવી દો. દ્રૌપદી બહુ કર્યું કોઈ રીતે, ત્યારે શું કર્યું? શું બોલે દ્રૌપદી માતા? શું બોલે છે? પાહીમાં લોર્ડ પ્રોટેક્ટ, લોર્ડ પ્રોટેક્ટ. એટલે આપણો મુખ્ય વાંધો એ બુદ્ધિની અધિકતા. આપણો પ્રોગ્રેસ એટલા માટે નથી થતો કે આપણે વધારે પડતા હોશિયાર. એટલે ભગવાનને પણ આપણે ભગવાનને ઘડીએ ઘડીએ એવા પ્રશ્નો પૂછીએ છીએ કે જેથી આપણને તીવ્ર પાપનો બંધ થાય. જેવી તારી મરજી. મારા કહેલા ધાકડે તને માન્ય હોય તો જ હે સત્પુરુષ મારી ઈચ્છા કરી. શું કરવું છે? પ્રાર્થના, ભક્તિ, શરણાગતિ ભાવ. આ તો આપણાથી બની શકે જ નહીં. કેમ? આખી ગામમાં પૂછ્યા, દેશમાં પૂછ્યા, મારી પેઢી કરોડો રૂપિયા, અબજો રૂપિયા, એટલા એક્સપોર્ટ ઇમ્પોર્ટ બધું. મારે કોઈને માનવાના, મારે કોઈને પ્રાર્થના કરવાની ન બની શકે.
ત્રણેક ગાથાઓ લીધી છે. જી સદગુરુ ઉપદેશથી પામ્યો કેવળ જ્ઞાન, ગુરુ રહ્યા છદમસ્ત પણ વિનય કરે ભગવાન. એવો માર્ગ વિનય તણો ભાખ્યો શ્રી વિતરાગ, મૂળ હેતુ તે માર્ગનો સમજે કોઈ સુભાગ્ય. કોઈ હોય મુમુક્ષુ જીવતે સમજે એહ વિચાર, પણ હોય મતાર્થી જીવતે અવળો લે નિર્ધાર. અને પછી ત્યાગીઓને પણ કીધું, અસદગુરુ એ વિનયનો લાભ લહે જો કાંઈ, મહામોહનીય કર્મથી બુડે ભવ જળમાઈ. પ્રાર્થના એ ભીખ નથી, પ્રાર્થના એ માગણી નથી. પ્રાર્થના એ સમ્યક જ્ઞાનનું પ્રતીક છે. પ્રાર્થના 5 સમવાય કારણો, જૈન પરંપરામાં 5 સમવાય કારણોનો સ્વીકાર છે. પ્રાર્થના એ પ્રારબ્ધ અને પુરુષાર્થ વચ્ચેનો સેતુ છે, બ્રિજ છે, ગેપને પૂરવાવાળો છે. ભક્તિ વિશે કંઈ કહેવું યોગ્ય નથી, બધા એક્સપર્ટ છે, પણ ભક્તિ તો સમંત ભદ્રાચાર્ય, સિદ્ધસેન દિવાકર, માનતુંગાચાર્ય વગેરે કરી શકે. અને હેમચંદ્રાચાર્ય, આનંદગંજી, યશો વિજયજી, રાજચંદ્રજી, શ્રી મરણ હરણ તારણ તરણ વિશ્વોદ્ધારણ અગહરે, તે ઋષભદેવ પરમેશ પદ રાય ચંદ વંદન કરે. मन चाकर राखो जी, गिरधारी लाला चाकर राखो जी. પગાર બગાર કઈ નહીં, નો કન્ડિશન. રહેવા માટે ઓરડી નથી, વાંધો નહીં, ઓટલા પર પડી રહી. મને ચાકર રાખો જી. લાંબુ છે, સમય નથી, ટાઈમ થઈ ગયો. શરણાગતિ હોય તો ભાઈ સૌથી દૂર. એ તો વેપારી કોમ નું માનસ જેનું હોય એ શરણાગતિ સ્વીકારી શકે. આખી દુનિયા શેઠ શેઠ કહીને એની પાસે આવતી હોય, તે પરમાત્મા અને સદગુરુનું શરણ લે સમજીને એવું બનવું અતિ અતિ દુર્લભ છે. બુદ્ધિપૂર્વકના અને અબુદ્ધિપૂર્વકના બંને સંસ્કારો એને રોકે છે. એમ શ્રીમદ રાજચંદ્ર વચનામૃત પૃષ્ઠ સંખ્યા 707 પર લખેલું છે. એ જો ટળે તો જ કામ થાય એવું કેટેગોરિકલ સ્ટેટમેન્ટ છે. વિચાર કરો, હું વાણ્યો છું ઇત્યાદિ આત્મામાં રોમે રોમે વ્યાપ્યું છે, તે ટાળવાનું છે. મોટા પુરુષના વચન માનતા કે મને ક્ષોભ ન થાય, હો આમ કરો કે આમ કરો તો પણ કઈ વાંધો નહીં. વિચાર કરો, હું વાણ્યો છું ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા ઇત્યાદિ, એટલું એ નહીં, એટલે એનો અર્થ હું બ્રાહ્મણ છું, હું રજપૂત છું, હું કુંભાર છું, હું લુહાર છું, હું કડિયો છું વગેરે બધું. પણ અહીંયા વાણ્યો છું એમ મુખ્ય લીધું છે, બીજું નથી લીધું. ઇત્યાદિ આત્મામાં રોમે રોમે વ્યાપ્યું છે, તે ટાળવાનું છે. એ વાત અહીંયા લીધી છે, સૌથી નીચે વાંચી લીધી. સર્વધર્મ સંભાવની દ્રષ્ટિમાં જે બીજો પેરેગ્રાફ છે ને એમાં લીધું છે. એ લખવાનું હતું ત્યારે પેલો જે ભાઈ આવ્યો તો કે સાહેબ આવું લખવું છે.
જે ભાઈ કારણ કે કોતરેલું છે, એટલે કે સાહેબ હું કોતરું છું, પછી કઈ પાછળથી તમારે ઝઘડા બગડા થાય તો કઈ કઈ વાંધો. જ્ઞાની ધર્માત્માના વચન લખવામાં આપણને કઈ વાંધો નથી, કારણ કે આપણા નામનું છે. મોટા પુરુષોએ કહ્યું તે સર્વ સત્ય છે, પણ એ સત્ય સમજવા માટે આ આંખો ફૂટી જાય તો જ કામ આવે. આ આંખો પ્રગટે તો કામમાં આવે. એમ આનંદજી મહારાજ હૃદય નયન નિહાળે જગધણી, હૃદય નયન નિહાળે જગધણી, મહિમા મેરુ સમાન જીનેશ્વર. એટલે કે કપટ રહિત થઈ આતમ અર્પણ. કે આનંદજી કેવી રીતે શું કીધું તમે શું સમજો શું? 5, 10, 20 કરોડ રૂપિયા, 5, 10 દીકરા, જરા તાંબા જેવું શરીર, લોકોમાં વાહવા અને કંઈક એવું મળ્યું, અથવા એવી રીતે બીજી ત્યાગીએ પણ સમજી લેવું. એમાં ऊंचा ऊंचा सब चले, नीचा चले न कोई, नीचा नीचा जो चले सबसे ऊंचा. ગૌતમ સ્વામી કેવળ જ્ઞાન પામ્યા તે તેમના પરમ વિનયનું ફળ, પરમ વિનયનું. મોહ અને વિકારો સતાવે, જોર કરે દરેકને આવું બનવાનું, કોઈક ને કોઈક વખતે. હંમેશા સાધનાનો માર્ગ કઈ આમ નથી ચાલતો. ઘણા ખાડા ટેકરા, ઘણા ખાડા ટેકરા, હિમાલય ઓળંગવાનો કેવળ જ્ઞાન લીધા પહેલા, ચાલતા ચાલતા જોર કરે. પત્રાંગ 819. ત્યારે લઘુત્વ ભાવથી આર્દ્ર હૃદયથી પાહિમામ પાહિમામ, મારું રક્ષણ કરો રક્ષણ કરો, એ પ્રમાણે આત્મા બોલે તો કામ થાય. આત્મા બોલે તો, આત્મા બોલે એટલે આત્માનું બોલવું એને ભાવ કહેવામાં આવે. અને એ ભાવને વિનય ભાવ, પરમ ભક્તિ ભાવ, લઘુત્વ નામની ભક્તિ કહેવામાં આવે, દાસત્વ ભક્તિ કહેવામાં આવે, દાસોહમ ભક્તિ કહેવામાં આવે. છેલ્લું નિવૃત્તિ ક્ષેત્ર, સત્પુરુષનું સાનિધ્ય, અંતિમ સાધનાની સ્મૃતિ અને અભ્યાસ. જ્ઞાનચંદ કાકા 51, 52, 55 અને પછી 61, 62, 63. વ્યવસ્થા. હું આ દેહ છોડું ત્યારે આજુબાજુમાં ભક્તજનો, મુમુક્ષુઓ, ઉત્તમ સંત પુરુષો, તેમનું મને સાનિધ્ય. અનિવાર્ય છે કે તમે ગેડા થવા ને મરી જવાના. અમે કઈ ગેડા છીએ? અમે કઈ મરવાના? પ્રભુ એવું નથી. પ્રભુ એવું નથી બાપા. શરીર રહે તો તે વૃદ્ધ થાય, એમાં હું કે તું એવું કઈ નથી. અને મૃત્યુ આવે જ, ભગવાનને પણ આવે, પણ એને મૃત્યુ કહેવામાં આવતું નથી. પણ એને નિર્વાણ કલ્યાણક અથવા પંડિત મરણ એવું કહેવામાં આવે. તો સિદ્ધાલય ગમન એમ કહેવામાં આવે. એમને પણ આવે. રામ છે અત્યારે, મહાવીર ભગવાન છે, એટલે એમનું શરીર છે, આત્મા છે, આત્મા છે. અને શરીરની અપેક્ષા વાત છે. નિવૃત્તિ ક્ષેત્ર, સત્પુરુષનું સાનિધ્ય, યોગ નહીં. સાથે રહેવું જુદું ને સાનિધ્ય બે જુદા.
લૌકિક લૌકિક લો ને તો ખબર પડે. બંને દ્રષ્ટાંત કોમન. તો 3 મિનિટ છે. ચાલો. દીકરાને મા બાપ ન ગમતા હોય ને સાથે રહે તો એ યોગ છે, પણ સાન્નિધ્ય નહીં. પતિ પત્નીને જરાય બનતું ન હોય અને છૂટાછેડા લેવાના હોય તો પણ તેઓ સાથે રહેવું પડે છે, પણ તેનો યોગ છે, સંયોગ છે, પણ સાન્નિધ્ય નથી. યોગ ને સાન્નિધ્ય જુદા. યોગ તો શરીર આદિથી બને અને સાન્નિધ્ય ભાવાત્મક એકતા. ભાવાત્મક એકતા, ભાવાત્મક સેવા, ભાવાત્મક દ્રષ્ટિ અને શ્રદ્ધા. એના માટે લઘુતા નામનું ચેપ્ટર વાંચવા, ભક્તિ માર્ગની આરાધનામાંથી. લઘુતા, સાન્નિધ્ય, અંતિમ સાધનાની સ્મૃતિ અને અભ્યાસ. કાલે પણ બોલ્યા હતા, આજે પણ એનું મંગળ બોલ્યું છે. હવે આચાર્ય મહારાજ માટે બોધિ સમાધિ પરિણામ શુદ્ધિ સ્વાત્મોપલબ્ધિ શિવ. ગુરુગમથી સમજવું. ભાવે જીનવર પૂજીએ, તમે દ્રવ્ય આવી ગયો. ભાવે જીનવર પૂજીએ, ભાવે દીજે દાન, આહાર દાન, ઔષધ દાન, વસ્તિકા દાન, પૈસાનું દાન, સેવાનું દાન, લોહીનું દાન. अकेला भाव होता नहीं. मुर्दा फिर तो करेगा काम. मुर्दा कुछ करता नहीं क्योंकि भाव नहीं है उसमें. भाव होगा तो ये भी इसके अनुकूल चलेगा. तो બહુ મોટું સાયન્સ છે. કોઈક વાર આ ભાવમાં તો સંભવ ઓછું છે, ઓછામાં અંશ માટે. કોઈક ભાવમાં જાણવું. તીર્થંકર નિવાણીથી દ્રવ્યાનુસારી ચરણમ ચરણાનુસારી દ્રવ્યમ યથોદ્વયમિદમ નनु શબ્દપેક્ષમ તસ્માન્મ મોક્ષો અધિરોહતુ મોક્ષ માર્ગમ દ્રવ્યમ પ્રતિત્ય યદિ વાચરણમ પ્રતિત્ય. એવું છે. સારું, શાંતિ. પ્રશ્નનો સમય નથી, પણ કઈ હોય તો આવું બધું કરીએ તો કામનું. આવું આપણા જીવનમાં પ્રયોગમાં લાવીએ તો કામનું. જીવછતો જેની દશા વર્તે દેહાતે તે જ્ઞાને ના ચરણમાં હો વંદન. ઉમાવીર સ્વામી ભગવાન કી, સબ સંતન કી. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.